કેસર બહુ, કેસર બહુ, કેસર, કેસર બહુ, હર્ષવર્ધન, અર્જુન, હર્ષવર્ધન, અર્જુન, અર્જુન, દિગ્વિજય, હર્ષવર્ધન. શું થયું બા? શું થયું? મેં કેસર બહુને અહીંયા જોયા. મેં અહીંયા મારા રૂમની બહાર હતા. કેસર બહુ હમણાં જ ગયા અહીંથી. એ આપણા ઘરમાં જ છે. શું વાત કરો બા? કેસર બહુ અહીંયા આપણા ઘરમાં જ છે. આપણા ઘરમાં જ છે અહીંયા. ઓકે બા, તમે ચિંતા ના કરો. અમે લોકો શોધીએ છીએ. અર્જુન, પ્રમોદ, તમે લોકો આખું ઘર શોધી વાળો. ચલ. અમારો ભ્રમ નથી. કેસર બહુ છે, અહીં છે, આપણા ઘરમાં છે. પ્રમોદ, તું ત્યાં જા, હું આ બાજુ જોઉં છું. જી. બા, તમે ચિંતા ના કરો, બધા શોધી જ રહ્યા છે. અર્જુનભાઈ, ત્યાં કોઈ નથી. આ બાજુ પણ કોઈ નથી. બા, કેસર ક્યાંય નથી. આખું ઘર જોઈ લીધું. ના ના બા, તમને ભાસ થયો હશે. મને ભાસ નહોતો થયો. એ કેસર બહુ જ હતા. કેસર પહેલા ગોપીને દેખાઈ, એ પછી પ્રમોદને દેખાઈ અને હવે મોટી બેનને દેખાય છે. એનો અર્થ તો એ જ થયો કે કેસર જીવે છે. હા બેબી માસી, મારી કેસર જીવે છે. એને કશું જ નથી થયું. દુનિયાના બધા જ રિપોર્ટ્સ ખોટા પડ્યા અને મારા પ્રેમની જીત થઈ. મેં કહ્યું હતું ને બેબી માસી કે મારી કેસર જીવે છે. કેસર જીવે છે. તમે આમને કેવી રીતે લઈને આવ્યા? બધાને ડાઇનિંગ એરિયામાં મોકલ્યા અને હું આમને લઈને નીચે ઉતરી ગયો. જેવા બધા અંદર ગયા કે આ બહાર ભાગ્યા અને હું એમની પાછળ નીકળી ગયો. સોરી, તમને અમારા કારણે તકલીફ પડી રહી છે. કાંઈ વાંધો નહીં. મને ગોપીબેને બધી વાત કહી છે. તમે કહેશો ત્યાં સુધી હું તમને મદદ કરીશ. જીજુ, વિક્રમ કાકાને મેં કહ્યું કે કેસર જીવે છે. બધાને દેખાઈ, પ્રમોદને દેખાઈ, બાને દેખાઈ, તો એ તો એકદમ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા કે કેસર ક્યાં છે, મારે એને જોવી છે. એટલે મને એમના ઉપર શંકા કરવા જેવું લાગતું જ નથી. ગોપી, એક કામ કર, અત્યારે અમને લઈ જા, આપણે પછી વાત કરીએ. અર્જુન, ગોપીના કહેવા પ્રમાણે વિક્રમસિંહ પોતે ઈચ્છી રહ્યા છે કે કેસર મળી જાય. એમની પર ડાઉટ કરવાનું કોઈ સ્ટ્રોંગ રીઝન નથી મળી રહ્યું. હવે એક જ વ્યક્તિ બાકી રહી જાય છે, વેદિકા ભાભી. કારણ કે જ્યારે જ્યારે કેસર દેખાઈ જેવી વાત બહાર આવી છે ને, ત્યારે વેદિકા ભાભી ટેન્શનમાં આવી ગયા છે. અર્જુન, જો ફોન વાળી વ્યક્તિ સાચું કહેતી હશે ને, તો કેસર ક્યાં છે એની આજે ખબર પડી જશે. હવે તો ખબર પડી જ જશે કે કેસર ક્યાં છે.
દિગ્વિજયસિંહજી, બહુ રમ્યા તમે. હવે મારો વારો. હવે તો તમારે કબૂલવું જ પડશે કે કેસરને તમે કિડનેપ કરી છે. અને કેસર ક્યાં છે? અમને ચિંતા થાય છે. તમે એકલા જશો? જુઓ, અમે તમારા સારા માટે કહીએ છીએ. એવું હોય તો તમારા માણસોને અમારે કોઈની જરૂર નથી. મોટા ભાઈ, તમે એ કેસરને તમે કિડનેપ કરી છે? વાહ મોટા ભાઈ, હું તો અહીંયા કોઈ બીજી વ્યક્તિને જ એક્સપેક્ટ કરી રહ્યો હતો. મોટા ભાઈ, મને ખબર હતી કે આપણા ઘરમાંથી જ કોઈક વ્યક્તિ છે જેને કેસરને કિડનેપ કરી છે, પણ તમે હશો એવું તો મેં સ્વપ્ને નહોતું વિચાર્યું. મોટા ભાઈ, તમે સારા બનવાની એટલી સરસ એક્ટિંગ કરીને કે તમારા ઉપર ડાઉટ કરવાને બદલે હું વેદિકા ભાભી ઉપર ડાઉટ કરી રહ્યો હતો. પણ હવે મને બધું જ સમજાય છે મોટા ભાઈ કે શું કરવા તમે કેસરને મૃત જાહેર કરવા માટે આટલા બધા ઉતાવળા થઈ ગયા હતા. અને ફોરેન્સિક રિપોર્ટ ઇન્સ્પેક્ટર કેદાર પાસે જઈને મારી પહેલા લઈ આવ્યા. અને ડોક્ટર આકાશ પાસે જઈને ફાઇનલ રિપોર્ટ પણ બનાવી લીધા. વાહ મોટા ભાઈ વાહ. હું તો આમ પણ આપણું ઘર છોડીને જવાનો હતો, કેસરે મને રોકી લીધો હતો. અને જ્યારથી મને ખબર પડી ને કે આપણા ઘરમાંથી જ કોઈક છે જેને કેસરને કિડનેપ કરી છે, ત્યારે હું ડુપ્લિકેટ કેસરને લઈ આવ્યો. જેથી ઓરિજિનલ કિડનેપરને શોક લાગે કે કેસર તો મારી પાસે છે, તો અહીંયા ક્યાંથી આવી? અને મેં એવા હાવભાવ વેદિકા ભાભીના જોયા. પણ ભૂલ થઈ ગઈ મારી. મારે તમને ઓબ્ઝર્વ કરવાની જરૂર હતી. તમારા ઉપર મને આંધળો વિશ્વાસ હતો ને તમે જ મને આંધળો સાબિત કર્યો. મોટા ભાઈ, હવે કહી દો કે કેસર ક્યાં છે? મોટા ભાઈ, બોલો કે કેસર ક્યાં છે? કોઈ કે અમને જાણી જોઈને આ પરિસ્થિતિમાં ફસાવ્યા છે. હવે શું કરીએ? મોટા ભાઈ, હવે તમારી પોલ ખુલી ગઈ છે. તમારા એક પણ બહાના નહીં ચાલે. કારણ કે મને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો તો એને મને કહ્યું હતું કે આજે કિડનેપર અહીંયા આવવાનો છે. તો હવે બોલી જાઓ, કેસર ક્યાં છે? મોટા ભાઈ, કેસર ક્યાં છે? મોટા ભાઈ, કેસર ક્યાં છે? અને બધી ગોળી ધરવી દઈશું તમારામાં. ચલો, બહુ બોલ્યા તમે. બહુ બોલ્યા. હવે અમે બોલીશું અને તમે સાંભળશો. મોટા ભાઈ, આ તમે ખોટું કરી રહ્યા છો. એ ચૂપ! અહીંયા આવ. અહીંયા આવ. ભાઈ, અમને તો ભાઈ કહેતા પણ શરમ આવે છે. મોટા ભાઈ, બસ થયું. હવે હું ભાઈ વિશે એક શબ્દ પણ નહીં સાંભળી લઉં. સાંભળવો પડશે. સાંભળવો પડશે. તમને એમ છે કે તમે જ બહુ હોશિયાર છો. તમે બંને કેસર વહુને શોધી રહ્યા હતા, પણ તમને કેસર મળતી જ નથી. હર્ષવર્ધનસિંહ, તમે તો પોલીસમાં હતા, તોય તમે કેસરને ના શોધી શક્યા. મોટા ભાઈ, આ બધી આડીઅવળી વાતો કર્યા વગર મને સીધે સીધું કહો કે કેસર ક્યાં છે? હર્ષવર્ધન, ટ્રિગર દબાઈ દઈશું અમે. હા ભાઈ, ગોળી ચલાવતા વાર નહીં લાગે. ભાઈ તું રહેવા દે. મને આમનો ઈરાદો સારો નથી લાગતો. સાચી વાત છે.
એકદમ સાચી વાત છે. તમારા બેમાંથી કોઈને અમે નહીં છોડીએ. તમે બંને અમારા પરિવારને દુખી કર્યો છે. એ અમે પરિવારને નહીં, તમે પરિવારને દુખી કર્યો છે. ભ્રમ છે તમારો. પોલ અમારી નહીં પણ તમારી ખુલી ગઈ છે. એટલે એટલે એમ કે હર્ષવર્ધન તમે અમદાવાદ હતા ત્યારે કોઈ પ્રોબ્લેમ થયો હતો. થયો હતો કે નહીં? એ દિવસોમાં કેસરવો અમદાવાદ આંટા મારતા હતા. ત્યાં તમારી વચ્ચે કંઈ કાંડ બનાવ થયો અને પછી તમે બંને સતત ઝઘડી રહ્યા છો. એક દિવસ અચાનક શું થયું ખબર નહીં કેમ કેસર બહુ ઘર છોડીને જતા રહ્યા અને પછી વિક્રમસિંહે તમને સાથ આપ્યો અને તમે કેસર વહુનું કિડનેપ કર્યું. શું? હા, તમે કેસર વહુનું કિડનેપ કર્યું. હવે જેની પાસે કેસર હોય એ જ કેસરને શોધે તો પછી કેસર ક્યાંથી મળે? મોટાભાઈ કંઈ પણ ના બોલશો. અરે હર્ષભાઈ કેસર ભાભીને શું કામ કિડનેપ કરે? એનો જવાબ તો હર્ષવર્ધન જ આપશે. અમારે પણ જાણવું છે કે હર્ષવર્ધને કેસર વહુને શું કામ કિડનેપ કર્યા. તમે અમને આડે પાટે ચડાવી રહ્યા છો. અરે સીધે સીધું કહી દો ને કે કેસર ભાભી ક્યાં છે? એ તો હવે તમે બંને અમને કહેશો. ગુનો તમે કરો, એની સજા આખો પરિવાર ભોગવે. તમે આપણા પરિવારને જ નહીં કેસર વહુને પણ છેતરી છે, જે તમને પ્રેમ કરે છે. અમારાથી ખોટું સહન નથી થતું. એવો ઝંડો લઈને આખી જિંદગી તમે ફરતા હતા ને હવે ખોટો રસ્તો પકડ્યો. વાહ હર્ષવર્ધનસિંહ વાહ. આ તો તમારી સામે તમારા ભાઈ હતા જેમણે સત્યના રસ્તે ચાલીને ગુનેગારને શોધી કાઢ્યા. તમે કયા બેઝ પર કહો છો કે ભાઈ ગુનેગાર છે? જેમ તમારી ઉપર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો ને, એવી જ રીતે અમારી ઉપર પણ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તમારા ઘરની વહુ કેસરને કિડનેપ કરનારને મળવું હોય ને તો આ જગ્યાએ પહોંચી જાઓ. એટલું જ નહીં, એણે આ ખબર આપવા અમારી પાસે 5 લાખ રૂપિયા પણ માંગ્યા હતા. અને અમે આ રૂપિયા પણ લઈને આવ્યા છીએ. અમને એમ હતું કે આ રૂપિયા આપીને અમે કેસર વહુને છોડાવી દઈશું, અમારા ભાઈને ખુશ કરી દઈશું, એની જિંદગી પાટે ચડાવી દઈશું. પણ અમારો ભાઈ જ કિડનેપર નીકળ્યો, એ જ ગુનેગાર નીકળ્યો. એક મિનિટ મોટા ભાઈ. જેમ મને કોઈ અજાણી વ્યક્તિનો ફોન હતો એમ તમને પણ કોઈ અજાણી વ્યક્તિનો ફોન હતો. એટલે કોઈક આપણને સામે લાવવા માંગે છે. વાત આડા પાટે ના ચડાવો, અમને ગેરમાર્ગે ના દોરો. કહી દો કેસર વહુ ક્યાં છે, જલ્દી બોલો. મોટાભાઈ એક મિનિટ. હું બાના સમ ખાઈને કહું છું કે હર્ષભાઈએ ભાભીને કિડનેપ નથી કર્યા અને તમે પણ કહો છો કે તમે પણ નથી કર્યા. તો એનો મતલબ એ કે કોઈ આપણને ગેરમાર્ગે દોરીને પરિવારમાં વિખવાદ ઉભો કરવા માંગે છે. શું? હા મોટાભાઈ. હે સોમનાથ દાદા, એટલે આપણે હતા ત્યાંના ત્યાં કેસરને તમે કિડનેપ નથી કરી, અમે તો નથી જ કરી. તો કેસર વહુ છે ક્યાં? મેં ઘરેથી નીકળ્યા ત્યારે એ વિચારે એટલા ખુશ હતા કે કેસર વહુના સમાચાર મળી જશે. સોરી મોટા ભાઈ, હું તમને ગમે તેમ બોલ્યો. સોરી.
માફી તો અમારે તમારી માગવાની. અમે તમારી સામે બંદૂક ધરી દીધી. અમને માફ કરી દો હર્ષવર્ધન. ના મોટા ભાઈ, થેન્ક યુ ગજ્જુ. તે આજે અમારી મદદ કરી છે ને, એનો બદલો હું કેવી રીતે ચૂકવી શકીશ? ભાઈબંધીમાં શેનો બદલો ને શેની વાત? મિત્રતામાં આપવાનું હોય, માપવાનું ના હોય. અને તને તો ખબર જ છે કે તારા ને કેસર માટે હું ગમે તે કરી શકું છું, ગમે તે. કેસરની ક્યાંય ભાળ મળે ને તો માય ડિયર ફ્રેન્ડ મને કહેજે. આપણે દિગ્વિજયસિંહને ઉગાડો પાડવાનું જે કામ કરવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે મારે હર્ષવર્ધનસિંહજીના ઘરે જઈને તપાસ કરવી પડશે કે હર્ષવર્ધનસિંહજી અને દિગ્વિજયસિંહ સામ સામે આવ્યા ત્યારે શું થયું. પણ તું ત્યાં જઈશ કેવી રીતે? એ લોકો તારી પર ગુસ્સે છે ને? એનો રસ્તો પણ છે મારી પાસે. બધા કરેલા પર પાણી ફરી વળ્યું. અરે આટલી મહેનત કર્યા પછી પણ આપણે કંઈ ના મેળવી શક્યા. કેસરવો વિશે જાણવાની છેલ્લી આશા હતી, એમાંય નિરાશા જ હાથમાં લાગી. દિગ્વિજય, તમે હર્ષવર્ધન માટે ઘણું કર્યું છે. એક મોટા ભાઈ તરીકેની ફરજ સુપેરે તમે નિભાવી છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ આપણો પરિવાર આમ એક સાથે ઊભો છે. ત્રણેય દીકરાઓને આમ એક સાથે જોઈ અને માનું હૈયું ઠરે છે. પણ અમારા હર્ષવર્ધનને જોઈને એક માનું હૈયું ફાટી જાય છે. બા બા પ્લીઝ તમે રડશો નહીં, પ્લીઝ. કેસર, કેસર ક્યાં છે? ક્યાં છે દીકરી કેસર? કેસર ક્યાં છે? હર્ષવર્ધનસિંહજી, મારી કેસરને બોલાવો ને. મારી દીકરીને જોવી છે. ગોપીએ મને કહ્યું કે કેસર આવી ગઈ છે એટલે હું તરત દોડતો આવ્યો. અરે કોઈ બોલાવતો કેમ નથી? કેસર, અમરબાને પણ કેસર દેખાઈ હતી ને, એટલે કેસર ઘરે પાછી આવી ગઈ છે. તો બોલાવો ને. ક્યાં છે મારી કેસર? અરે કેસર ભાભી નહોતા. એમના જેવી દેખાતી કોઈ છોકરી હતી જે બધાએ જોઈ હતી. શું? એટલે એ કેસર નહોતી? આ બંને સાથે કેમ છે? મેં જે સેટઅપ કર્યું હતું એ મુજબ તો હર્ષવર્ધનસિંહને ખબર પડી જવી જોઈતી હતી કે દિગ્વિજયભાઈએ જ કેસરને કિડનેપ કરી હતી, અને હર્ષવર્ધનસિંહે અત્યાર સુધી દિગ્વિજય પાસેથી કેસરનો પત્તો મેળવી લીધો હોત. તો પછી કેમ આવું? શું થયું હશે? એટલે મારી કેસર પાછી નથી આવી? હું તો કેટલો ખુશ થઈ ગયો હતો કે હર્ષવર્ધનસિંહજીનો વિશ્વાસ અને એક બાપની પ્રાર્થનાઓની જીત થઈ હશે. પણ
મોટા ભાઈ તરીકેની ફરજ હજી અમારી પૂરી નથી થઈ. હજી અમારે અમારા ભાઈને સંભાળવાના છે. જે થવાનું હતું એ થઈ ગયું હર્ષવર્ધન. તમારી જાતને સંભાળો. કેસર વહુને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. લોકો એનો ફાયદો ઉપાડીને ભાઈ ભાઈમાં વિખવાદ કરાવવા માટે આપણને એકબીજાની સામે પણ લાવી દીધા. હર્ષવર્ધન, દિગ્વિજયભાઈની વાત પરથી તો લાગે છે કે આ બંને સામસામે આવ્યા હશે, પણ કોઈ પરિણામ નથી આવ્યું. હર્ષવર્ધન, અમે જાણીએ છીએ કે તમારા માટે સત્ય સ્વીકારવું ઘણું અઘરું છે, પણ મન કઠોર કરીને હવે તમારે સ્વીકારવું જ રહ્યું. કેસર વહુ આપણી વચ્ચે નથી. પ્લીઝ, પ્લીઝ. મેં તમને વધારે દુઃખી નથી જોઈ શકતા હર્ષવર્ધન, નથી જોઈ શકતા.